નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। 5 જુલાઈના દિવસે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે જે સરકારી મિટિંગમાં જે માથાકૂટ થઈ હતી, ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો દાખલ થયો હતો। 6 તારીખે તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો। ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે। આજે 10 જુલાઈએ તેમના જામીન અરજી અંગેની સુનાવણી નર્મદાની સેશન કોર્ટમાં થવાની હતી। આખા ગુજરાતની નજર આ મુદ્દા ઉપર છે। તમામ લોકોમાં ઉત્સુકતા છે કે આજે જે સુનાવણી થવાની હતી કોર્ટમાં, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાને સેશન કોર્ટ જામીન આપશે કે કેમ, એ પ્રકારની તમામ લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી। ગઈકાલે અમે આ મામલે સરકાર તરફે ફરિયાદી પક્ષે જે સરકારી વકીલ છે જે ગોહિલ, અમે તેમની સાથે પણ વાતચીત કરી હતી અને જે ટેકનિકલ મુદ્દાઓ છે, ધારાસભ્યનો જે ગુનાહિત ઇતિહાસ છે એને લઈને પણ તેમણે ઘણા બધા મુદ્દાઓ પર તેમણે વાત કરી હતી। ત્યારે આજે 10 જુલાઈએ જે સેશન કોર્ટમાં જામીન અરજી અંગેની જે સુનાવણી હતી, એ સુનાવણીના મહત્વના સમાચાર એવા સામે આવી રહ્યા છે કે આ સુનાવણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે અને આ સુનાવણી આવતીકાલ એટલે કે 11 જુલાઈ શુક્રવારના રોજ નિર્ધારિત કરવામાં આવી છે। એના પાછળના કારણોની વાત કરીએ તો સરકાર તરફે જે ફરિયાદી પક્ષે જે પોલીસ વિભાગ તરફથી એફિડેવિટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવનાર હતું, તે એફિડેવિટ સમયસર રજૂ કરી શકાયું ન હતું। સૂત્રોની માહિતી એવી પણ છે કે સરકાર તરફે ફરિયાદી પક્ષે 5 દિવસની મુદત માંગવામાં આવી હતી, પરંતુ કોર્ટે 5 દિવસની મુદત આપવાનો ઇનકાર કર્યો છે અને આવતીકાલે 11 જુલાઈ શુક્રવારના દિવસે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી અંગેની સુનાવણી નિર્ધારિત કરવામાં આવી છે। ત્યારે હવે જે આજે 10 જુલાઈએ સુનાવણી થવાની હતી, એ આવતીકાલે 11 જુલાઈએ સુનાવણી જામીન અરજીની થવાની છે। ત્યારે હવે આવતીકાલે નક્કી થશે કે ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાય છે કે તેમને કોર્ટ જામીન આપે છે। તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા